સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરતા અને પોતે અફીણનો વ્યસની હોવાનું જણાવતા 65 વર્ષના વૃદ્ધને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેની પાસેથી મોટી માત્રામાં અફીણ, ડોડાનો પાવડર અને અફીણનો રસ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીનું નામ હરીસિંહ જોગસિંહ રાજપુરોહિત છે. પોલીસે બાતમીના આધારે સાંઈ દર્શન સોસાયટી વિસ્તારમાં આવેલ તેના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન હરીસિંહની પાસેથી અફીણ, ડોડાનું પાવડર 4.148 કિલોગ્રામ અને અફીણનો રસ 2.1 કિલોગ્રામ મળી આવ્યું હતું, જેની કુલ બજાર કિંમત ₹2,12,544 જેટલી થાય છે. તેને જપ્ત કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હરીસિંહે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી છે કે તે પોતે અફીણનું વ્યસન ધરાવે છે અને અન્ય વ્યસનીઓ પણ અફીણનું વેચાણ કરતો હતો. આ સાથે તેણે એવું પણ જણાવ્યું છે કે તે મધ્યપ્રદેશમાંથી અફીણ લાવ્યો હતો. મધ્યપ્રદેશના કયા વ્યક્તિએ તેને અફીણ સપ્લાય કર્યું હતું તેની શોધખોળ ડિંડોલી પોલીસે હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. તેના આધારે અફીણના વેચાણ સંબંધિત અન્ય લોકોને શોધી કાઢવા તપાસ ચાલી રહી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.